નમસ્કાર, હું છું વ્યંકા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને શહેરનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસે પાલિકાના હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી કાઢતા નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું. સંસદ પરિષદમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. ભરૂચ હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો ઉગ્ર વિરોધ. ભરૂચમાં પરિપત્રની હોળી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ટોરલ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી. ભરૂચ એસઓજીની ટીમે ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સ મળી ₹93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 આરોપી વોન્ટેડ. ભરૂચના ઝઘડિયા રાણીપુરા ગામે ખેડૂતોની હાલત કફોડી. આશરે 200 એકર જમીનનું ધોવાણ થયું. ભરૂચ નગરપાલિકા વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને શહેરનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે પાલિકાના હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ પાલિકા ચીફ ઓફિસર કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી કાઢતા નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો છે કે 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અંગે ચર્ચા કરવા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે સત્તાધારી પક્ષે હોબાળો મચાવી ચર્ચા અને મતદાન વગર જ સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટાયેલા સભ્યોને હિસાબોની માહિતી મેળવવાનો કાયદેસર અધિકાર હોવા છતાં માહિતી આપવા માટે અંદાજે 70,000ની ફી માંગવામાં આવી હતી, જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓની વિરુદ્ધ છે. કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો અંગે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન મંજૂરી આપવામાં આવે, માંગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસમાં માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે. 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો. માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી. 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી. ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા. મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો. નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે. એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે. શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે તૈયાર છીએ. અમારે ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી કરીશું. જ્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સની નકલો આપવા માટેનો ખર્ચ નિયમ મુજબ વસૂલવાનો પત્ર આપવામાં આવ્યો હતો. જો આ ખર્ચ પાલિકા ભોગવે તો જાહેર નાણાં પર બિનજરૂરી બોજ પડે, તેથી નિયમ અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો,
જે ચેક આપેલા એ ચેકની નકલો લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજે અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. અને ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવી પડે તો સ્વાભાવિક છે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે. અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે. હવે કોંગ્રેસના આક્ષેપ અને પાલિકા તંત્રના ખુલાસા વચ્ચે વાર્ષિક હિસાબોનો મુદ્દો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. આગામી દિવસોમાં પાલિકા આ મુદ્દે શું નિર્ણય લે છે અને કોંગ્રેસ પોતાની ચેતવણી મુજબ આંદોલનનો માર્ગ અપનાવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. સંસદ પરિષદમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ નર્મદા એપાર્ટમેન્ટ પાસે આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી પહોંચ્યા હતા. રેલી દરમિયાન સંત સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મના સમર્થનમાં તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં સંત સમાજે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિષદમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલ કથિત કૃત્યથી સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સાધુ સંતોની પરંપરાનું અપમાન થયું છે, જેના કારણે કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. રજૂઆતમાં રાજકીય લાભ માટે ભગવા વસ્ત્રોનો ઉપયોગ કરીને સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. સંત સમાજે રજૂઆતમાં સંડોવાયેલા લોકો સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધાવવાની, કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ સંબંધિત સાંસદો સામે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની પણ માંગ કરી હતી. સંત સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ओम नमो नारायण, जय श्री राम। पप्पू यादव ने हमारे जो संसद भवन, जो हमारा राष्ट्र का, भारत का मंदिर है, वहाँ बैठकर जो उन्होंने कृत्य किया है घोर निंदनीय है। कभी भी साधु समाज उसे माफ नहीं करेगा। पप्पू यादव को चाहिए, अगर भूल से भी उसने संत का वेश धारण कर लिया तो हमारे हरिद्वार के जो है और सब संत अखाड़े वाले जो है मांग कर रहे हैं कि उसे नागा साधु बनाया जाए। तो पप्पू यादव, अगर तुम्हें बनना है तो शीघ्र बन जाओ, तो बहुत ही अच्छा रहेगा। और ये जो आपकी संसदीय आपकी जो सदस्यता है उसे भंग तो करना ही चाहिए। आप पर FIR दर्ज भी होना चाहिए। और अभी सभी संत मांग कर रहे हैं कि आप तो भारत में रहने लायक ही नहीं। आप विचार कीजिए, पप्पू यादव, जिसको हम यादव कहते हैं, मेरी नजर में वो यादव नहीं, वो तो चादर और फादर वाला है। वो यादव हो ही नहीं सकता। जो सनातन धर्म का होकर के सनातन धर्म के संतों का विरोध करता है, अरे हमें तो कहते हैं कि ऐसे व्यक्ति को तो डूब करके मर जाना चाहिए। वो हमारा न्याय का मंदिर, जिसे हम भगवान के मंदिर के समान पूजन करते हैं, ऐसे संसद भवन के बाहर बैठ करके संतों का वेश धारण करके, भगवा धारण करके, तिलक लगा करके और हमारे राम जी का अपमान करते हैं, संतों का अपमान करते हैं, ये शोभा दे रहा है? अरे दिखने में तो आप ऐसे लग रहे हो जैसे कितने बड़े विद्वान हो, बुजुर्ग हो, लेकिन हमारा आपका अपमान करने का कोई ऐसा उद्देश्य नहीं है। लेकिन जिस प्रकार से आपने यह जो दुष्कर्म किया, जो दुष्कृत्य किया है, उस कृत्य को देख करके ऐसा लगता है कि ये माला छोड़ करके भाला पकड़ के तुम्हारी छाती को चीर दें। हम ऐसे संत हैं। जय श्री राम। मैं बार बार चेतावनी देता हूं कि पप्पू यादव, तुम ये नहीं समझना कि तुम एक सांसद हो, तुम्हारा कुछ नहीं हो सकता। यहां तो होने वाले का सब कुछ हो सकता है। अभी आपको मैं याद दिला दूं, ऐसे कितने युद्ध जो हैं हमारे नागाओं ने, संतों ने लड़े और वो युद्ध जीते। जहां मिलिट्री फेल हो गई वहां नागा मिलिट्री जाकर सनातन धर्म की
वो युद्ध में जीत कर आए। पप्पू यादव ये नहीं समझना कि तुम कुछ नहीं कर सकते या तुम्हारे लिए संत कुछ नहीं सकते। संत लोग सिर्फ सनातन धर्म की मर्यादा में बने हुए हैं इसलिए, नहीं तो तुम्हारे जैसे पप्पू को उठाकर 1760 वाले ले आते। जय श्री राम। तो संतों के माध्यम से हम आज भरूच जिले के समस्त संत समाज एक निर्देश देना चाहते हैं कि आने वाले समय में अगर आप संतों के रोड पर उतारोगे तो आप रोड पर आने के लिए आपको देर नहीं लगेगी। और जिस प्रकार से सनातन धर्म का अपमान किया जा रहा है, अगर मजाल हो तो जो भी सेमेटिक धर्म है, जो भी मजहबी है, इस्लाम और क्रिश्चियनिटी पे आज तक आप किसी ने मुख से कभी कुछ बोला नहीं है, क्योंकि मूल रूप से आप तुष्टिकरण की राजनीति के तहत सनातन धर्म का अपमान करते आए हो और आज भी उसी स्थिति में आगे बढ़ रहे हो। लेकिन आज हिंदू समाज जाग चुका है और हिंदू समाज आपकी प्रतिक्रिया देगा। इसलिए भारत सरकार से और भारत के लोकतंत्र के वरिष्ठ वहाँ के जो सदस्य है उनसे एक निर्देश करते हैं कि भारत सरकार के कानून के अंतर्गत इन लोगों पर एफआईआर की प्रक्रिया की जाए, उन पर एक मुकदमा दर्ज किया जाए। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવવાની જાહેરાત કરાયેલા પરિપત્રનો ભરૂચ સહિત રાજ્યભરના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। નવા નિયમોના વિરોધમાં ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ ગુરુવારે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો। વકીલોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ, ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે। આ નિર્ણયને કારણે વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। વિરોધના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા। તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વકીલોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। દરમિયાન મહત્વપૂર્ણ વિકાસમાં જાણવા મળ્યું હતું કે રાજ્યભરના બાર એસોસિએશનોના વિરોધને ધ્યાનમાં રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટ A4 પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત બહાર પાડેલ પરિપત્રના અમલીકરણને હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે। હાઈકોર્ટના આ નિર્ણયને પગલે વકીલોમાં રાહતની લાગણી જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં અન્ય અનેક જિલ્લાઓમાં પણ બાર એસોસિએશન દ્વારા હડતાલ અને વિરોધ કાર્યક્રમ યોજાયા હતા, જેના કારણે અનેક સ્થળોએ કોર્ટની નિયમિત કામગીરી પર અસર જોવા મળી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે કોર્ટમાં દરેક અરજી પ્રિન્ટેડ આપવાની, A4 સાઇઝમાં આપવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં જ આપવાની ને કોઈ પણ અરજી ઉપર સિગ્નેચર સિવાય બધું પ્રિન્ટેડ માં જ અરજી આપવાની। ભરૂચ જિલ્લો એ આદિવાસીઓની પુષ્કળ જનસંખ્યા વાળો જિલ્લો છે। કાલે અંતરિયાળ ગામડામાંથી મારો કોઈ આદિવાસી ભાઈ કોર્ટમાં આવ્યો ને એમને જાતે અરજી આપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો એ વ્યક્તિ એ પ્રિન્ટેડ અરજી કઈ ટાઈપ કરાવવા જશે? આજ રોજ હાઈકોર્ટ આ નોટિફિકેશન થી એક અરજી ટાઈપ કરવાનો ચાર્જ 70 રૂપિયા થઈ ગયો છે। તો અહીંયા બહારથી જે ગરીબ વ્યક્તિ આવે છે કોર્ટમાં ન્યાય લેવા માટે આવે છે કે પૈસાનો ખર્ચ કરવા માટે આવે છે। વકીલોની અમારી આજની હડતાલ એ કોઈ પોલીસ કે એમના પ્રોટેક્શન માટેની નથી। વકીલોએ આ હડતાલ પક્ષકારોના પ્રોટેક્શન માટે કરી છે। આ અમારી હડતાલથી જે કઈ ફાયદો થશે તે પક્ષકારોને થશે। વર્ષોથી જે કોર્ટની ચાલી આવેલી પરંપરા છે એને અમે બધા વકીલોને પક્ષકારો અનુસરીએ છીએ। કોઈ પણ પરંપરાને તમારે તોડવી હોય તો એના માટે તમારે વકીલો કે વકીલોને વિશ્વાસમાં લેવા પડે, એમની જોડે ચર્ચા કરવી પડે કે ભાઈ આવું અમે નોટિફિકેશન બહાર પાડીએ છીએ, આનાથી શું થશે? આ તો એમને બહાર પાડી દીધું ને અમારે અનુસરવા જેવું છે। અમારી આ હડતાલથી અમે અમારા ગુજરાત બાર એસોસિએશનને પણ અનુરોધ કરીએ છીએ કે અમારી આ ફરિયાદ એ લોકો જોવે, સાંભળે અને ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરે ને આ નોટિફિકેશનમાં વકીલો કરતા પક્ષકારોને જે અંગત લાભદાયક હોય એવા સુધારા વધારા કરે। જ્યાં સુધીને આ નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારનો સુધારા વધારા કરવામાં ન આવે ત્યાં સુધી અમે વકીલો આ નોટિફિકેશનનો વિરોધ કરીશું અને કોર્ટના કામકાજથી આપણા ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સગવડતા નથી મળતી।
તેવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપ વાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલાતનો જે વ્યવસાય છે એની ગરિમા સાચવવા અને જાળવવા માટેનો આ વિરોધ છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં તોરલ એપાર્ટમેન્ટમાં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી 93,000 નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એમ કે ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિત કુમાર રાજેશકુમાર પાલ પાસેથી 52,250 રૂપિયાનો અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો અને 36,000 રૂપિયાનો 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતા ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીમાં 500 ક્વાર્ટર્સમાં રહેતા ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લેવામાં આવ્યો હતો, ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર બંને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના ઝઘડિયા રાણીપુરા ગામે ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. આશરે 200 એકર જમીનનું ધોવાણ થયું છે. આકાશી દ્રશ્યોના જમીન ધોવાણના દ્રશ્યો દર્દનાક દેખાયા હતા. કાવેરી નદીમાં ચાલુ વર્ષે આવેલા પાણીના પૂરે 20 વીઘા જમીનનું ધોવાણ કર્યું છે. ખેડૂતોનો કેળ, કપાસ અને શાકભાજીનો ઊભો પાક કાવેરી નદીના વહેણમાં તણાયો હતો. દેવ કરીને જમીનમાં કરેલ વાવેતર નદીના વહેણમાં ધોવાઈ જતા ખેડૂતો દેવાદાર બન્યા છે. ત્યારે જગતના તાતે સરકાર પાસે માંગ કરી છે કે થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે અને શક્ય હોય તો પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે. રોહિતભાઈ બાબુભાઈ પટેલ, હું રાણીપુરાના રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે. ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં, તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે. જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે. તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. જે લોકોને ફોર્મ ભરાવ્યા હતા એનું બી કોઈ નિકાલ નથી. હાલમાં શું માંગ છે તમારી સાથે? હવે સરકાર જોડે અમને કોઈ સહાયરૂપ થાય એવી અમારી માંગ છે સરકાર કને. મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે. ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સરકાર પાસે કઈ આશા છે કે આ વળતર આપે. કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ, રાણીપુરાનો રહેવાસી છું. અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે. છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે. હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે. એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે, એ જ અમારી વિનંતી છે સરકારને. તંત્રમાં કોઈ રજૂઆત કરવામાં આવી હતી. રીતેશભાઈ સાહેબ ગયા વર્ષે આવ્યા હતા, પણ એનો કોઈ ઉલ્લેખ હજુ નિરાકરણ આવ્યું નથી. અંદાજિત કેટલા એકર જમીન હશે જે ધોવાણમાં ગઈ હશે? ધોવાણમાં અંદાજિત 200 એકર જમીનનું ખોદાણ છે. કેટલા ખેડૂતો પાયમાલ થયા છે? ઓછામાં ઓછા 25-30 ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી કેજે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ તેમજ સલામત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવા વર્ગમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભરૂચની કેજે પોલિટેકનિકના સાયન્સ એન્ડ હ્યુમેનોટીઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી એક દિવસીય માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિવિલ એન્જિનિયર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર ગોહિલ, તેમની ટીમ તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, નિયત ગતિ મર્યાદા જાળવવી, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો તેમજ માર્ગ ચિહ્નોની જાણકારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પીએસઆઈ આર ગોહિલે જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવાની જવાબદારી છે. સલામત ડ્રાઇવિંગ દ્વારા જ માર્ગ અકસ્માતમાં ઘટાડો શક્ય બને છે. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્યએ પણ ટ્રાફિક જાગૃતિને સમયની જરૂરિયાત ગણાવી ભરૂચ જિલ્લા પોલીસના જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી. સેમિનારના અંતે તમામ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ અન્ય લોકોને પણ માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ તથા પોલીસ ડીવાયએસપી સાહેબ શ્રી સી.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા સાહેબ નાઓ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવેલ. તે અનુસંધાને આજરોજ અત્રે પોલિટેકનિક કોલેજ ખાતે માર્ગ સુરક્ષા સલામત અનુસંધાને હેલ્મેટ પહેરવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, સીટ બેલ્ટ પહેરવો જે અંગે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું. જે બાબતે તમામ શાળા સંચાલકો તથા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરના તાડફળિયામાં જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડફળિયામાં સલીમ હુસેન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય વસાવા જુગાર ક્લબ ચલાવે છે. જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષકુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલસંગ રાજને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરમાં SM મોટર્સ નજીકથી ભરૂચ LCB ની ટીમે સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડી ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી વાલિયા ચોકડીથી ગડખોલ પાટિયા તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે પોલીસે LCB ઓફિસ સામેના રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા ₹1406ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCBની ટીમે ભડકોદરાની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુગ અજયસિંહ, નવાદીવા ગામના અશ્વિન રમેશ વસાવા અને સારંગપુરની સમતા સોસાયટીમાં રહેતા સંદીપ ભરત વસાવાની અટકાયત કરી 3 લાખની સ્વિફ્ટ ગાડી અને 1406નો વિદેશી દારૂ મળી કુલ ₹3,01,406નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે આગામી શનિવારના રોજ વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 8 ઓગસ્ટના શનિવારના રોજ સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના નિષ્ણાત તબીબ ડોક્ટર તૃપ્તિ ગુપ્તા અને ડોક્ટર દિવ્યેશ ઝીંઝાલા સેવા આપશે અને તેઓ દ્વારા પડદાને લગતા રોગો, ઝામરનું સચોટ નિદાન, મોતિયા તથા કીકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવશે. ત્યારે આંખના દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता, मैं त्रिनेत्र आई हॉस्पिटल में कंसल्टेंट ऑप्थेल्मोलॉजिस्ट हूँ. 8 अगस्त 2026 शनिवार को अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आई हॉस्पिटल अंकलेश्वर के द्वारा एक संयुक्त कैंप का आयोजन किया जा रहा है अंकलेश्वर नगर पालिका डिस्ट्रिक्ट डिस्पेंसरी हॉस्पिटल में. तो उस कैंप के अंदर हमारा निःशुल्क आँख की तपास एवं हमारा जनरल बॉडी चेकअप भी किया जाएगा. तो मेरी तरफ से आग्रह है कि ज़्यादा से ज़्यादा अंकलेश्वर के लोग एवं जनता वहाँ उपस्थित रहे और इस कैंप का लाभ उठाए. धन्यवाद. ઝઘડિયાના 3 રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયાના 3 રસ્તા ખાતે આવેલ ટાવર પર 1.5 વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ સનાતન ધર્મના પ્રતીક એવા ભગવા ધ્વજની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સમય અનુસાર ધ્વજને કુદરતી પ્રકારે નુકસાન થાય તો બદલવો પડતો હોય છે અને જેના ભાગરૂપે મંગળવારના રોજ ફરીથી નવા ભગવા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તાલુકા પ્રમુખ કવલજીતસિંહ જયરાજસિંહ રાઠોડ, મનોજભાઈ બારોટ, હાર્દિકસિંહ પરમાર, ભાવેશભાઈ ઝાલા, યંગ લાયન્સ ગ્રુપના કરણસિંહ પરમાર, તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ વસાવા, વિનોદ વસાવા, તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ઝઘડિયાના હિન્દુ સનાતન સમાજના લોકો જોડાયા હતા. વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાતા રોષ જોવા મળી રહ્યો છે. જય આદિવાસી સેના દ્વારા આ બાબતે રેલી કાઢી વિરોધ નોંધાવાયો હતો અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2 ઓગસ્ટ રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાડવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3 ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આદિવાસી સમાજને બંધારણ તરફથી મળેલ વિશેષ હક અને અધિકારોનું હનન થતાં દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે. તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી. અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે. આમોદ તાલુકા પંચાયત હોલ ખાતે વિકસિત ભારતજી રામજી યોજનાની મુખ્ય વિશેષતાઓ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 125 દિવસની રોજગાર ગેરંટી, બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને રોજગારની વધુ તકો મળે તે માટે મહત્વપૂર્ણ જોગવાઈ, સમયસર વેતનની ચૂકવણી, શ્રમિકોને તેમના કામનું વેતન સમયસર મળે અને ચૂકવણીમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામસભાની મહત્વપૂર્ણ ભૂમિકા, ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના તૈયાર કરી ગામના વિકાસના કામોને યોગ્ય દિશા આપવાની વ્યવસ્થા, તમામ યોજનાઓનું સંકલન, ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓને એક સાથે જોડીને ગામના સર્વાંગી વિકાસને ગતિ આપવાનો પ્રયાસ, ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, ઝડપ અને જવાબદારી વધારવા ઉપર ભાર મુકાયો હતો. આ બેઠકમાં આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશકુમાર લાડુમોર તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ ડાયમાના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામના વિકાસથી વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય સ્તરે આયોજનબદ્ધ વિકાસ અને રોજગારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. માતરમ, ભારત માતા કી જય. આજરોજ તાલુકા પંચાયત આમોદ ખાતે વીબીજી રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં તાલુકાના તલાટી મિત્રો અને સરપંચ મિત્રો અને તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અહીંયા હાજર રહ્યા. એમાં એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી. એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તાલુકા પંચાયત આમોદ ખાતે માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને શહેરનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસે પાલિકાના હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી કાઢતા નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું. સંસદ પરિષદમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. ભરૂચ હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો ઉગ્ર વિરોધ. ભરૂચમાં પરિપત્રની હોળી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ટોરલ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી. ભરૂચ એસઓજીની ટીમે ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સ મળી ₹93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 આરોપી વોન્ટેડ. ભરૂચના ઝઘડિયા રાણીપુરા ગામે ખેડૂતોની હાલત કફોડી. આશરે 200 એકર જમીનનું ધોવાણ થયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.